બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેરી માત્ર પશુપાલકો માટે જ નહીં પરંતુ સામાજિક જવાબદારી નિભાવવામાં પણ હંમેશા મોખરે રહી છે। શિયાળાની વિદાય અને ઠંડીના અંતિમ દિવસો વચ્ચે ધાનેરા તાલુકાની વાછડાલ પ્રાથમિક શાળાના ભૂલકાઓ માટે બનાસ ડેરી પરિવાર દેવદૂત બનીને પહોંચ્યો હતો। વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગ્રામીણ વિસ્તારના જરૂરિયાતમંદ બાળકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે હેતુથી સંસ્થા દ્વારા રંગબેરંગી સ્વેટરની ભેટ આપીને એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે। ગત શનિવારની સવારે વાછડાલ પ્રાથમિક શાળામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસ ડેરીના ઝોનલ અધિકારી નારણભાઈ ચૌધરી અને વિસ્તરણ અધિકારી વિનોદભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓએ હાજરી આપી બાળકોને સ્વેટર અર્પણ કર્યા હતા। આ પ્રસંગે અધિકારીઓએ બાળકોને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પણ સંસ્કાર અને માતા પિતાની સેવા સાથેનું બહુ મૂલ્યલક્ષી શિક્ષણ મેળવવા ભાવુક અપીલ કરી હતી। નોંધનીય છે કે ચાલુ વર્ષે બનાસ ડેરી દ્વારા ધાનેરા તાલુકાના હજારો બાળકોને સ્વેટર પહોંચાડવામાં આવ્યા છે અને આ સેવાકીય અભિયાનની પૂર્ણાહુતિ વાછડાલ શાળા ખાતે કરવામાં આવી હતી। आज वाछड़ाल गामनी अंदर बनास डेरी द्वारा दरेक बाळकने स्वेटर आपवामां आव्युं छे। आ पशुपालको जे बनास डेरी साथे संकळायेला छे ए पशुपालकोना व्यवसायथी बनास डेरीनुं आ भगीरथ कार्य थई रह्युं छे ए खरेखर एक बिरदावा लायक छे। अने अमारी शाळामां वाछड़ाल पेकेन्द्र शाळामां घणीवार કેટલી વાર આ બનાસ ડેરી અને બનાસ ડેરીના સભ્યો દ્વારા આ જે ભગીરથ કાર્ય કરવામાં આવે છે એ ખરેખર એક પ્રશંસનીય કાર્ય છે અને આ ખરેખર દરેક ગામમાં આ લોકો જે કામ કરે છે બનાસ ડેરીના માધ્યમથી આ આપણે બીકે ન્યૂઝ ચેનલ થકી પણ આ કાર્ય થાય છે અને એમને પ્રસારિત કરવાનું કામ પણ સંકલન કરવાનું કામ પણ આપણે બીકે ન્યૂઝ કરે છે। ખરેખર એ ધન્યવાદને પાત્ર છે અને આવું ભગીરથ કાર્ય કરવા બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અવારનવાર આ કાર્ય વિસ્તૃત કક્ષાએ કરે છે એ ખરેખર એક આનંદનો વિષય છે। બનાસ ડેરીની આ પહેલથી સરકારી શાળાના સેકન્ડ બાળકોના ચહેરા પર સ્મિત રેલાયું છે। શિયાળાના આ ઠંડા દિવસોમાં ગરમ કપડાની ભેટ મળતા બાળકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। સહકાર અને સેવાના આ સંગમથી સાબિત થાય છે કે જો કોઈ સંસ્થા મક્કમ નિર્ધાર કરે તો ગ્રામીણ શિક્ષણના સ્તરને અને બાળકોના ભવિષ્યને ચોક્કસપણે ઉજ્જવળ બનાવી શકાય છે।